ખેલવતા 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 આવ્યા જાય. રાત તો 12 વાગ્યાનું ટાણું થઈ ગયું અને અડધી રાતને ટાણે એક 20 વર્ષની દીકરી એટલું બધું રુદન કરતી હતી. એ સંત છે, મગજમાં વિચાર કરે છે કે આ કોણ રોતું છે. પોતાને પંડનો હાથ નો દેખાય આવી મેઘલી રાત જામી ગઈ અને દીકરીની પાસે જઈ અને ચલાલાનો આપો દાનો દઈને એમ કે છે, બેટા શું કામ રોવે છે? બાપુ તમે મારી પાસે નો આવતા. બાપુ તમે મારી પાસે નો આવતા કે શું કામ? કે બાપુ મારા માથાની માઇલપા એટલા બધા ગોમડા થશે. બાપુ તમને ચેપ લાગશે, તમે મારી પાસે નો આવતા. તેથી ચલાલાનો આપો દાનો બોલે કે હે બેટા, આ તારી માથાની માથે ઘૂમડા થયા, બેટા મટે ખરા? કે હા બાપુ મટે તો ખરા, પણ એનો કોઈ હજી ઉપાય નથી. પણ દુનિયાના માણસ એમ કે છે કે ઈ મારા માથાની માઇલ પર ઘૂમડા થયા ને, કોઈ કાળીનો કૂતરો આવે અને મારા માથાની માઇલ પર થોડાક એક બે લહડકા મારે તો બાપુ મટી જાય એમ દુનિયા વાતો કરે છે. તેથી ચલાલાની ધરતીનો યાકો નાનો છે. આમ હુરતની સામે જોઈને એમ કે છે, બાપ જોદે હો લાલને આબરૂ ન જવા દેતો. અને તેથી ચલાલાનો આખો દાનો એમ બોલ્યો તો કે જો તારા માથાની માથે એક બે લહડકા જો કૂતરો આવીને કરી જાતો હોય, મટી જાતો હોય ને, તો એ પરમાત્મા હવે એક રાત પૂરતો મને તારો કૂતરો બનાવી નાખ. ભલામણા એક રાત પૂરતો મને કૂતરો બનાવી નાખ. આ ધરતીનો સંત કહી શકે, જેડા તેડાથી ના થઈએ આવા કીર્ત હોતા કામ. અરે જો જીરો ચામ તો રાણા રગત નીકળે, જેડે તેડેથી નો થઈએ આવા કીર્ત હોતા કામ. આ કેવડી મોટી હરિપુરી બાપુની માળા હશે કે આખું જગત તેના